દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો દ્વારા પગાર વધારા અને વધારાના કામના બોજ વિરુદ્ધ ઉગ્ર વિરોધ શરૂ થયો છે। લગભગ 500થી વધુ બહેનો 18 થી 20 માર્ચ સુધી તાળાબંધી કરી કામ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। લાંબા સમયથી પેન્ડિંગ માંગણીઓ ન સ્વીકારાતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટના આદેશને 1 વર્ષથી વધુ સમય થયો છતાં પગાર વધારો થયો નથી। ઓનલાઈન કામ માટે સુવિધાઓ પણ આપવામાં આવતી નથી। આંગણવાડી વર્કરો દ્વારા કુલ 14 માંગણીઓ રજૂ કરવામાં આવી છે। આંદોલનના કારણે પોષણ આહાર વિતરણ અને અન્ય સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે। સરકાર તરફથી વહેલી તકે યોગ્ય નિર્ણય ન લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી આપવામાં આવી છે। રિપોર્ટર કનુભાઈ પટેલ, લીમખેડા। મારું નામ દિલવાર શારદાબેન રૂપાભાઈ છે। હું આંગણવાડીમાં નોકરી કરું છું। અમારે એક સરકારને એક માંગણી છે। પહેલાં તો ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે આપો અમને, અને એક રિક્વેસ્ટ એમને એટલું કહેજો કે અમે જેટલું કામગીરી આપ્યા છે બધા જ કર્યા છે, અને કોઈ કુપોષિત બાળક રીતના વોટ એમને આપવાની અને કેવી રીતના નહીં આપવાની, અને એટલી તાકાત અમારી અને અમારી બહેનોની પણ છે। અને નાના નાના બાળકો લઈને આવી છે, તમને દેખાડશો, અમે દેખી લો। જે પોતે કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવામાં માતાઓ અને બાળકો બંને પડી ગયા, કુપોષિત બની ગયા અને મરવા તૈયાર છે। તમારે અંતે શું માંગ છે? અંતે અમારી એટલી જ માંગણી છે કે જે કોર્ટમાં કીધું 24,800 નો પગાર, એટલું અમારી માંગણી છે। એટલું પણ સરકાર કને પૈસા ના હોય તો પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી થોડું ઘણું અમને કરી આપે, તમને એમની મહેનત કરવા તૈયાર છે અને નોકરી પણ અમે કરીશું। મારું નામ આહિર રેખાબેન ઈશ્વરભાઈ છે। હું આંગણવાડી કાર્યકર છું। હવે સ્કૂલોમાં જે લાખ રૂપિયા પગાર છે એ શિક્ષકોને 1 મહિનાનું વેકેશન મળે છે, અને ત્યાં મોટા બાળકો આવે છે। તો અમારા 3 થી 6 વર્ષના એકદમ નાજુક અને કુમળા બાળકો હોય છે, તો અમારે 1 મહિનો વેકેશન કાળઝાળ ગરમીમાં ના જોઈએ? તો એમને પણ તાપ લાગે છે, ગરમી લાગે છે, તો અમારે કઈ આંગણવાડીમાં એસીઓ છે તો અમે બાળકોને સાચવી શકીએ? એટલે અમને ઉનાળુ વેકેશન 1 મહિનાનું આપે એવી સરકારને અપીલ છે। હડતાલ માટે 3 દિવસની નાના છોકરાઓને લઈને હું આવી છું સાહેબ। મારું નામ કુસુમબેન સોમાભાઈ છે। હું દાહોદ જિલ્લાના જિલ્લા પ્રમુખ છું। આજે અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરી હતી। એમાં પોષણ ટેકરની હાજરી એકલી પૂરતા હતા। આટલા દિવસથી અમે સરકારની કામગીરીમાં ખાલી પોષણ ટેકર બચ્ચાઓને ભૂખ્યા નથી રાખ્યા, છતાં બી આજે સરકાર અમારી સામે કોઈ જાતની વાટાઘાટા કરવા અમારા યુનિયનને બોલાયા નથી, અને આજે અમે બોલાયા નથી એટલે 16, 18, 19 અને 20 તાળાબંધી પ્રોગ્રામ કપાત પગાર પર અમે કર્યા છે, કેમ કે સરકાર અમારું બિલકુલ વિચારવા તૈયાર નથી। સરકારના પ્રોગ્રામોમાં અમે જ્યાં દેખે ત્યાં અમે ભૂખ્યા અને તરસ્યા દોડતી પડે બહેનો। અધિક આવે એમના પ્રોગ્રામોમાં પ્રોગ્રામ કરવાનો તો 2 વાગે એમનો પ્રોગ્રામ હોય અને બહેનોને 8 વાગ્યાના બેસાડી દે, તોય અમારી બહેનો આ પ્રોગ્રામમાં કોઈ દિવસ ના નથી કહેતા। તો સરકારને અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમારા માટે અમે આટલું બધું કરી રહ્યા છીએ, તમારા માંડવાઓ બસ સરસ એસીવાળા બને, તમે એસી ગાડીમાં ફરતા હોય તો અમારે પગાર વધારવામાં તમને શું જોર આવે? કોર્ટને જે હુકમ કર્યો છે એ કોર્ટનો હુકમ બી અમલમાં નથી લેતા, તો સરકારને બી અમે બતાવવા લે કે જો કોર્ટનો અમલ સરકારે નહીં આપે તો અમે આના પછી ઉગ્ર આંદોલન કરીશું અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીશું, અને અમારી બહેનો બધી તૈયાર છે।